આગળ જો નજર કરશું તો આજે આનંદ રાઠી વેલ્થના આપણને પરિણામ આવતા જોવા મળ્યા છે Q1 FY27ના, અને હવે આપણી સાથે મેનેજમેન્ટ જોડાઈ ગયું છે, જેમાં આનંદ રાઠી વેલ્થ લિમિટેડ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચિરાગ મુની આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સર. સૌથી પહેલાં આગળ જો નંબર્સ પર નજર કરું તો ડેફિનેટલી નંબર્સ ખૂબ જ આપણને પોઝિટિવ જોવા મળ્યા છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ નંબર જે મને જોવા મળ્યા છે એ છે કંપનીનો AUM આપણે જોઈ રહ્યા છે કે આ વખતે 1 લાખ કરોડને પાર નીકળી ગયો છે. ઇન્ટરેસ્ટિંગ નંબર છે. રેવન્યુના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર છે, નફો પણ પોઝિટિવ આપે છે, ઓપરેટિંગ માર્જિન પણ માં સારો આપણને સુધારો જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ સર સૌથી પહેલાં જે નજર બની રહી છે એ છે મારી AUM ને લઈને, કારણ કે મારો સૌથી પહેલાં સવાલ તમને એવું બની રહ્યો છે કે AUM જે હિસાબે આપણે જોયા છે કે 21% ઉપર જોવા મળ્યો છે, એક માઇલસ્ટોન અહીં આપણે જોઈ રહ્યા છે. તો આ જે ગ્રોથ થઈ રહ્યો છે તો એ નવા ક્લાયન્ટની સાથેનું જે અધિગ્રહણ છે એ અહીંયા ખાસ મોમેન્ટમ બનાવી રહ્યું છે, કે ખાસ કરીને જે તમારા ઓલરેડી જે ક્લાયન્ટ્સ છે તેની જે આપણે કહી શકાય કે તેની જે વોલેટ શેર જે છે એમાં જે વધારો થયો છે તેનો સપોર્ટ મળી રહ્યો છે. અહીંયા તમે એને કેવી રીતે જોશો? તમારો ખૂબ ખૂબ આભાર મને આમંત્રિત કરવા માટે. ગુડ મોર્નિંગ. તો તમે એકદમ જ સહી જોયું છે કે આપણે EM સારો એવો વધ્યો છે. ઓફકોર્સ આટલા બધા વોલેટાઇલ માર્કેટમાં બી અમે આવું 21%નું ગ્રોથ કર્યું છે. અને એનું અગર તમે બ્રેકઅપ કરું તો એકચ્યુઅલી ઇન અ વે અમારું બિઝનેસ જે છે એ 4 વેક્ટર પર ગ્રોથ આવે છે. એક તો તમે જે રીતે કીધું જે માર્ક ટુ માર્કેટ આપણો ગેન આવે માર્કેટનો. બીજો છે કે આપણા જે નવા ક્લાયન્ટ જે જોડાય છે, અને ત્રીજું છે જે આપણે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સનું નવું વોલેટ શેર હોય યા ફિર નવા RM અમે જોઈન કર્યા. તો આ 4 વેક્ટરથી અમારું થાય છે. પણ અગર મારે બ્રેકઅપ કરવું હોય તો આ 21%માંથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે 14% જે અમારે નેટ ફ્લોસથી આવ્યા છે, વિચ ઇઝ 2763 crores આ ક્વાર્ટરમાં અમને નેટ ફ્લો આવ્યા છે. બાકી 7% તમે કહી શકો કે માર્કેટ ગ્રોથથી આવ્યું છે. તો 14% જે છે એ આપણા ક્લાયન્ટ્સે વધારે પૈસા લાસ્ટ વર્ષમાં ઇન્ક્લુડિંગ વોલેટાઇલ આટલી રહી છે તો બી એમને નાખ્યું છે. ઓકે સર, AUMને લઈને તો તમને ડેફિનેટલી એક યોગદાન ડિવાઈડ કર્યું છે, પરંતુ અગર નફાના ફ્રન્ટ પર અગર જો હું નજર કરું છું તો ડેફિનેટલી હું ઓવરઓલ અગર જો કન્સો નફો કરું છું આફ્ટર ટેક્સ તો અહીંયા આપણને લગભગ 24% ગ્રોથ જોવા મળી રહ્યો છે. પરંતુ આવકના ફ્રન્ટ પર અગર જો હું વાત કરું છું તો ફાઇનાન્શિયલ રિપોર્ટના હિસાબે ફેર વેલ્યુ ગેઇન અને ESOP જે એક્સપાન્શન જે થયું છે ત્યારબાદ પણ આપણને રેવન્યુના ફ્રન્ટ પર લગભગ આપણને અત્યારે જોઈ રહ્યું છું કે આપણને 18% ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો સર ઓવરઓલ અહીંયા કઈ એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અહીંયા તમે જોઈ છે જેને કારણે કરીને અહીંયા પણ એક સારો ગ્રોથ ઓવરઓલ અહીંયા જોવા મળ્યો છે? તો અમે એક ચીજ બહુ કન્સિસ્ટન્ટલી અમે કર્યું છે કે માર્કેટનો જે પોર્ટફોલિયો છે, ઓફકોર્સ જે અમારા ક્લાયન્ટ્સ છે, જે અમે પહેલાથી જ્યારે રોકાણ કરે છે ત્યારે અમે કહી રાખીએ છીએ કે આ આપણા લોંગ ટર્મના પૈસા છે. માર્કેટ તો વોલેટિલિટી દેખાડશે જ, પણ અગર અમે સ્ટ્રેટેજી એવી બનાવીએ કે તમારું રિસ્ક પર અમે અગર વધારે મેનેજમેન્ટ કરીએ તો જેવું માર્કેટ સારું કાય ઓટોમેટિકલી તમારા 14 થી 15% રિટર્ન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બને છે. તો એ એક અમે એક રિસ્ક પર બહુ મોટું અમે લોકો રાખીએ છીએ એકદમ કોન્સન્ટ્રેશન, કે અમારો જે ઓવરઓલ પોર્ટફોલિયો છે એ 0.6 બીટા પર અમે ટ્રાય કરીએ છીએ રાખવાનું. એનો મતલબ છે કે અગર નિફ્ટીનું રિસ્ક 1 છે વિથ રિસ્પેક્ટ ટુ નિફ્ટી, તો અમારું 0.6 પર ચાલે છે. એટલે 40% ઓછા રિસ્ક સાથે અગર ઓવરઓલ પોર્ટફોલિયો આપણે રાખીએ છીએ તો ઓવરઓલ ઇવન વોલેટાઇલ માર્કેટ્સમાં અગર જ્યારે માર્કેટ નીચે આવે છે તો બી ક્લાયન્ટ્સને કમ્ફર્ટ આવે છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ રિટર્ન્સ આવશે. તો એક માર્કેટ એગ્નોસ્ટિક પોર્ટફોલિયો બનાવવાની અમે ટ્રાય કરી છે, અને એ જ અમારું કોશિશ રહે છે. સર ડેફિનેટલી નફાને અગર જ્યારે રેવન્યુને સપોર્ટ મળે ત્યારે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ઓપરેટિંગ માર્જિનને પણ સપોર્ટ મળતો જ હોય છે, અને તેમાં આપણે જે સુધારો જોયો છે એનું મેઇન કારણ શું છે? અને બીજી તરફ મારો સવાલ તમારી જોડે એની સાથે કન્ટિન્યુ એ છે કે જે હિસાબે ઓપરેશનલ એફિશિયન્સી તમે અહીંયા એને કેવી રીતે તમે અહીંયા મેળવી છે, ત્યાં તમારો શું અહીંયા મત બની રહ્યો છે? તો એક ચીજ છે કે અમે પ્રોસેસ પર બહુ ધ્યાન આપીએ છીએ, કે જે બી આપણે એફિશિયન્સી ક્રિએટ કરીએ છીએ કે હર ચીજ જે અમે લોકો કરીએ છીએ એક પ્રોસેસમાં ડિફાઇન કરીએ છીએ, અને એ જ વસ્તુ અમને માર્જિન હેલ્પ કરવામાં ઓફકોર્સ ઇન્ક્રીઝ કરી છે. ઓવરઓલ એક્સપેન્સ વધ્યા છે, પણ એક્સપેન્સ સાથે અમારું રેવન્યુ બી વધ્યું છે. એટલે તમે જુઓ તો માર્જિન સારું એવું 1-8% જેટલું વધ્યું છે. અમે કન્ટિન્યુઅસ અમારો એફર્ટ રહે છે કે અમે ક્યાં ક્યાં અમે એફિશિયન્સી ક્રિએટ કરી શકીએ, અને સ્પેસિફિકલી ધ્યાન વધારે કે ક્લાયન્ટ તરફ છે, કે ક્લાયન્ટને આપણે કેવી રીતે વધારે એફિશિયન્ટલી મેનેજ કરી શકે. એમાં અમને થોડું બહુ અમારું માર્જિન વધ્યું છે. પણ તમે જુઓ તો એઝ અ પોલિસી અમે જોયું છે કે અગર પીબીટી માર્જિન અગર 44-45% અમારે કન્સિસ્ટન્ટલી રાખવું છે, અને પેટ માર્જિન અબાઉટ 30-35% અમારે પેટ માર્જિનનું કન્સિસ્ટન્સી રાખવી છે. અને લાસ્ટ 17 ક્વાર્ટરનું અગર તમે જુઓ તો અમારે કન્ટિન્યુઅસલી 30-31%થી ઉપર રહ્યા છે.
તો આઈ થિંક અને એની ઉપર અગર માર્જિન વધે છે તો અમે પાછું રીઇન્વેસ્ટ કરીએ છીએ બિઝનેસમાં. તો આ એક પોલિસી રહી છે અમારી. સર ડેફિનેટલી તમે તમારા હિસાબે જે હિસાબે તમે એમ કહી શકાય કે આને તમે ગાઈડન્સ જે આપ્યું છે, પરંતુ સર સિચ્યુએશન અત્યારે આપણે જે હિસાબે જોઈએ છે કે જે હિસાબે સેબી જે છે તે કન્ટિન્યુ આપણે જોયા છે કે વેલ્થ મેનેજમેન્ટ અને એડવાઇઝરી ફીઝને લઈને ઘણા જ કડક નિયમો કન્ટિન્યુ લાવી રહ્યા છે અને રોજ એક આપણે કહી શકાય કે નવા નિયમો આપણે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. તો તેની કેટલી અસર તમે આવનારા સમયમાં જોઈ રહ્યા છો, યા તો એની અસરને ઓછી કરવા માટે તમારા તરફથી અહીંયા કયા એક્શન્સ લેવામાં આવી રહ્યા છે? તો તમે જુઓ તો અમારો એકચ્યુઅલી પોર્ટફોલિયો અમે બહુ જ અનકોમ્પ્લિકેટેડ રાખ્યો છે. અમે બહુ બધા પ્રોડક્ટ અને બહુ બધી પ્રોડક્ટ લાઈન અમે નથી રાખી, કારણ કે અમને લાગે છે કે અનકોમ્પ્લિકેટેડ તમે અગર પોર્ટફોલિયો રાખો તો તમે તમારું બિઝનેસ બી સ્કેલ શકે, તમે રેવન્યુ સ્ટ્રીમ બી તમે ઇન ટર્મ્સ ઓફ પ્રોબેબિલિટી કે શું રહેશે એ તમને એક આઈડિયા રહેશે. અને સેબી ઓફકોર્સ ઓલવેઝ ઇન્વેસ્ટરના હિતમાં કામ કરે છે કે જેટલું એમનું કોસ્ટ ઓછું કરી શકે. પણ અમારું એ જ રહે છે કે એ કોસ્ટની પછી બી અગર અમે ક્લાયન્ટ્સને કન્સિસ્ટન્ટલી રિટર્ન આપે તો ક્લાયન્ટ્સ આર ઓકે વિથ પેઇંગ દેટ કાઇન્ડ ઓફ કોસ્ટ. તો એટલે એ અમને થોડું એટલું અત્યારે તો એવું લાગતું નથી કે એનો કંઈ મેજર ઇમ્પેક્ટ આપણને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આવશે. ઓફકોર્સ એવરી ટાઈમ ઇવોલ્વિંગ સિચ્યુએશન છે કે સેબીનું શું છે, પણ એ બધું અમે માર્ક કરીને જ કરીએ છીએ. અમારું લાઈક આઈ સેડ કે અમારું મેઇન ફોકસ હોય છે કે અગર ક્લાયન્ટ્સને આપણે રિટર્ન બનાવીએ છીએ તો ક્લાયન્ટ્સને એ થોડું બહુ કોસ્ટ આપવામાં એમને સ્ટ્રેસ નથી આવતું અને ઓટોમેટિકલી અમને એ હિસાબથી ગ્રોથ આવે છે. ઇનફેક્ટ મોસ્ટ ઓફ ધ અગર તમે જો લાસ્ટ 2 વર્ષમાં અમારા મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ્સ રેફરલથી આવ્યા છે, રાધર દેન કોલ્ડ કોલિંગ કે આપણે ઇવેન્ટ્સ કરીએ એમાં બી આવે છે, પણ વધારે અમારા રેફરલ્સથી આવે છે. તો ક્લાયન્ટ્સને જ્યારે અગર કન્સિસ્ટન્ટલી રિટર્ન બને છે, એમનું રિસ્ક મેનેજ થાય છે, તો એ કમ્ફર્ટેબલ હોય છે આ ટાઈપનો કોસ્ટ જોવામાં. સર ડેફિનેટલી સર જ્યારે તમે બિઝનેસની વાત કરી તો મારો સૌથી હવે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એ છે તમારા માટે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસને શરૂ કરવા માટે સર હવે તમે સેબી પાસે તમે મંજૂરી માંગી રહ્યા છો. સર હું એમ કહીશ કે તમે પહેલાં વેલ્થ એડવાઇઝર અને ડિસ્ટ્રીબ્યુટર હતા અને હવે તમે અહીંયા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર બનવા જઈ રહ્યા છો. તો સર આ જે એના માટે તમે કઈ નવી સ્ટ્રેટેજી અહીંયા તમે શિફ્ટ કરી રહ્યા છો, અને ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે આ બિઝનેસમાં કોમ્પિટિશન બહુ જ તગડી છે અને તમે જે હિસાબે વાત કરી કે તમારા પ્રોડક્ટ જે છે સિલેક્ટેડ છે, તો સર એમાં કંઈક નવું તમે ઇન્ટરેસ્ટિંગ કંઈ નવા પ્રોડક્ટ લાવવાનો વિચાર કરી રહ્યા છો? તો ઓફકોર્સ આ એક સેબીનું અમે અપ્રૂવ કરશું. હવે લાઇસન્સ માટે અમે લોકો અપ્લાય કરશું અને બોર્ડે એક મંજૂરી આપી છે કે એમસી લાઇસન્સ માટે અમે અપ્રૂવ કરીએ. આઈ થિંક એક ક્લિયર એક સ્ટેપ છે કે અમારે ગ્રોથના નેક્સ્ટ ફેઝમાં, કારણ કે ઇનોવેટિવ અગર તમારે સોલ્યુશન્સ લાવવા હોય ક્લાયન્ટ માટે તો તમને નવા પ્લેટફોર્મ જોઈએ. અત્યારે અમે ડિસ્ટ્રીબ્યુશનમાં છે લાઈક યુ સેડ, તો તમે જ્યારે મેન્યુફેક્ચરિંગમાં આવો તો એ તમને એક ફ્લેક્સિબિલિટી આપી દે કે એક ઇનોવેટિવ સોલ્યુશન અગર ક્લાયન્ટ્સને આપવું હોય તો તમે પોતે તમારા પ્લેટફોર્મ પર બનાવીને એ ક્લાયન્ટ્સને આપી શકો. તો આઈ થિંક એ જ થોટ પ્રોસેસ છે, એ થોટ પ્રોસેસથી અમે આગળ વધીએ છીએ. દેટ્સ નેક્સ્ટ લેગ ઓફ ગ્રોથ અગર આપણે જોશે તો એ હિસાબથી આપણે એએમસીનું એક રિક્વાયરમેન્ટ રહેશે અને દેટ ઇઝ ધ રીઝન વી હેવ ગોન વિથ ઇટ. સર એક લાસ્ટ ક્વેશ્ચન તમને કરવા માંગુ છું કે જે હિસાબે અત્યારે જોઈ રહ્યા છે કે વેલ્થ મેનેજમેન્ટ હવે ટાયર 2 અને ટાયર 3 તરફ પણ અહીંયા સારું ફોકસ જોવા મળી રહ્યું છે. તો તે સાઈડ તમે એચએનઆઈ ક્લાયન્ટ્સને લઈને તમારો અહીંયા કયો કેવી રીતે પ્લાન બની રહ્યા છે અને કયા નવા પ્રોડક્ટ્સને તમે અહીંયા બૂસ્ટ કરી રહ્યા છો? તો પ્રોડક્ટ તો એ જ રહે છે, પણ કારણ કે અમારી સ્ટ્રેટેજી તો એ જ, જેવી રીતે તમે કીધું કે મોસ્ટ અમારી સ્ટ્રેટેજી છે એ બધા ક્લાયન્ટ્સ માટે સિમિલર જ હોય છે કે અગર એક ક્લાયન્ટ માટે સારું છે તો ઓફકોર્સ બધા ક્લાયન્ટ માટે સિમિલર સ્ટ્રેટેજી આપણે રાખવી જોઈએ. એટલે રિસ્ક પર વધારે ધ્યાન આપો ને રિટર્ન તમે કન્સિસ્ટન્ટલી 14-15% આપી શકો. અને જેન્સન્સ આલ્ફા અમે જે કમ્પ્યુટ કરે છે રિસ્ક એડજસ્ટેડ મેજર્સ છે એ અમે 6-6.5%ની ટ્રાય કરીએ છીએ આપવા માટે. એઝ ફાર એઝ તમે કહો છો કે બીજા સિટીઝમાં ઓફકોર્સ અમે ઓવરઓલ જોતા હોય છે કે જોગ્રાફિકલ એક્સપાન્શન કેવી રીતે કરીએ, બટ રાધર દેન કે માર્કેટ શેર, કારણ કે આજના તારીખમાં એચએનઆઈઝ બધે વધી ગયા છે, તો અમે જે રીતે વધીએ છીએ અમે કહીએ છીએ કે અમારા જે એક્ઝિસ્ટિંગ આરએમ્સ છે એમની જે હમણાં સિટીઝમાં કામ કરે છે અને એમની પાસે કનેક્ટ છે, જે જ્યારથી બીજા ટાઉન્સથી ટાયર 2 ટાયર 3 ટાઉન્સથી આવ્યા છે, તો એમને જ અમે એન્કરેજ કરીને કહીએ છીએ કે તમે ત્યાં જઈને બ્રાન્ચ ખોલો. એવી રીતે અમે રિસન્ટલી એક મેંગ્લોરમાં બી બ્રાન્ચ ખોલ્યો છે અને ઘણા બધા લખનૌમાં બી અમે કરીએ છીએ. તો ઘણા બધા નાના શહેરમાં અમે એ રીતે ટ્રાય કરીએ છીએ કે કોઈનું ઓલરેડી કનેક્ટ હો તો એ અમને એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્સપિરિયન્સ છે કે અમે પહેલાં બી એવી રીતે જ ગ્રો થયા છે. જેવી રીતે નોઈડામાં અમે એવી રીતે કર્યું હતું, ગુરગાંવમાં બી એવી રીતે કર્યું હતું. તો અમે વી આર નોટ ઇન અ હરી, બટ એટ ધ સેમ ટાઈમ ઓફકોર્સ જોગ્રાફિકલ એક્સપાન્શન અમે કન્ટિન્યુઅસ જોતા હોય છે. અને ત્યાંનું અગર અમારી પાસે લોકલ કનેક્ટ હોય તો આઈ થિંક દેટ રિયલી હેલ્પ્સ ઇન ટર્મ્સ ઓફ કે અમારું બિઝનેસ કેવી રીતે ગ્રો થઈ શકે.
થેન્ક યુ ચિરાગ સર અમારી સાથે જોડાવા બદલ અને બધી ઘણી જ ડિટેલ્સમાં તમે પોતાનો આખી મેનેજમેન્ટને ડિટેલ્સ અમારી જોડે શેર કરી છે અને સર આવનારા ક્વાર્ટર માટે પણ સર તમને ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર.